નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ, એમાં આજનો આપણો ટોપિક છે ઓક્સિડેશન આંકની ગણતરી. તો વિવિધ તત્વોના ઓક્સિડેશન આંકની ગણતરી કેવી રીતે કરવી એના નિયમો આપણે ભણી ગયા. આજે એના ઉદાહરણોની આપણે વાત કરશું અને આ આપણા ચેપ્ટરનો 6થો વિડીયો છે. રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન આપણે ચાલુ કરીએ એના પહેલાં આ ઓક્સિડેશન આંકની ગણતરી આપણા માટે ખૂબ અગત્યની છે, માટે દિલ દઈને ભણજો. ચાલો આપણે ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ. તો ઓક્સિડેશન આંકની ગણતરીના સૌ પ્રથમ સામાન્ય નિયમો છે, એ નિયમો તમને ખ્યાલ હોવો જોઈએ. સામાન્ય નિયમો તમે જાણતા હોવા જોઈએ, એ તમને કડકડાટ હોવા જોઈએ. તો એને આધારે આપણે આની ગણતરી જે છે ઇઝીલી કરી શકીએ. ચાલો હું કેટલાક સંયોજનની વાત કરું છું. તો પહેલું સંયોજન હું લઉં છું H2S. એમાં આપણે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા ગણવાની છે. તો જો આપણે આની અંદર સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા ગણવાની હોય તો આપણને શું ખ્યાલ હોવો જોઈએ? તો આ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા ગણવાની હોય તો આપણે આ રીતે ગણી શકીએ: 2 ગુણ્યા Hની OA યાની ઓક્સિડેશન અવસ્થા પ્લસ Sની OA યાની એની ઓક્સિડેશન અવસ્થા. પણ આ બંનેની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો આપણને કેટલો મળશે? તો બંનેની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો 0 મળશે, કારણ કે આપણને આપેલો જે અણુ છે એ તટસ્થ છે એટલા માટે. ચાલો હવે સલ્ફર તો કેવો છે? અધાતુ. અધાતુની સાથે હાઇડ્રોજનના મોટાભાગના સંયોજન આપણે લઈએ તો એમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +1 હોય. એટલે અહીં આપણને મળશે 2 into +1 પ્લસ એસની ઓક્સિડેશન અવસ્થા હું x ધારી લઉં =0, યાની 2 + x =0. સો x -2. સો ઇન ધ કેસ ઓફ H2S ઓક્સિડેશન સ્ટેટ ઓફ સલ્ફર -2. તો અહીં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા આપણને -2 જોવા મળશે. રેડી? તો આ રીતે આપણને સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. ક્લિયર? ચાલો એના પછી બીજું ઉદાહરણ આપણે લઈએ. તો બીજું ઉદાહરણ આપણે આ રીતે લઈ શકશું. હું બીજું ઉદાહરણ લઉં છું H2SO4નું. H2SO4 એમાં આપણે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા ગણવી છે. તો સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા હવે હું શું કરું છું? ડાયરેક્ટ ચાલુ છું. તો 2 × Hની ઓક્સિડેશન અવસ્થા પ્લસ Sની ઓક્સિડેશન અવસ્થા હું x ધારી લઉં પ્લસ 4 ગુણ્યા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા =0. ચાલો આની કિંમત મૂકી દો. હાઇડ્રોજનની મોટાભાગના સંયોજનમાં +1 હોય, આ x છે, આ 4, ઓક્સિજનની -2 હોય =0. અહીં આપણને મળે 2, આ x -8 =0, x -6 =0. સો x =6. તો આ રીતે આપણને જોવા મળશે H2SO4માં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 થાય. રેડી? ચાલો બીજા સંયોજનની આપણે વાત કરીએ. તો આપણે લઈએ HSO3-. આની અંદર આની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળશે? તો હું ડાયરેક્ટ જ જાઉં છું. આની અંદર આપણે આની ઓક્સિડેશન અવસ્થા ગણવી હોય તો Hની કેટલી લેશું? +1 લેશું પ્લસ આની આપણે કેટલી ધારી લઈએ? x ધારી લઈએ પ્લસ ઓક્સિજન છે 3, ઓક્સિજનની કેટલી હોય? -2. વિજભારની દ્રષ્ટિએ કેવું? તો વિજભારની દ્રષ્ટિએ -1. જો આના ઉપર વિજભાર -1 આપેલો છે એટલે આ બાજુ આવશે -1. રેડી? ચલો તો આ થઈ ગયું +1, x -6 =-1, x -5 =-1, x -1 + 5 +4. સો આની અંદર એસની ઓક્સિડેશન અવસ્થા +4 આપણને જોવા મળશે. રેડી? ચાલો એની આગળ આપણે વધીએ. તો હું લઉં છું H2O3. SO3માં આપણે એસની ઓક્સિડેશન અવસ્થા જોઈએ છે. તો SO3માં એસની ઓક્સિડેશન અવસ્થા x + 3 - 2 =0, x -6 =0, x =6 આપણને આમ જોવા મળશે. આમાં 6 ઓક્સિડેશન અવસ્થા સલ્ફરની આપણને જોવા મળશે. ચાલો એના પછી આપણે વાત કરીએ H3PO4. આમાં મારે ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા જોઈ છે. તો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા આપણે મેળવવા માટે શું કરશું? 3 ગુણ્યા H પ્લસ Pની હું લઈ લઉં x પ્લસ 4 ઓક્સિજનની =0. 0 શું કામ મૂક્યો? વિજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલા માટે. તો 3 Hની કેટલી? +1 પ્લસ x
+4 ઓક્સિજનની કેટલી -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ જશે +3 + x -8 ઇઝ ઇક્વલ ટુ 0. યાની x -5 ઇઝ ઇક્વલ ટુ 0. આ -8 છે ને +3 છે એટલે -5 હશે. -5 ને આપણે પેલી બાજુ જવા દઈએ એટલે આપણને શું મળશે? તો આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા આપણને +5 જોવા મળશે H3PO4માં, કે જેને આપણે ફોસ્ફોરિક એસિડ કહીએ છીએ. ફોસ્ફોરિક એસિડ. ચાલો એના પછી આપણે જે છે એ આગળ વધીએ. નેક્સ્ટ માનો કે હું લઉં છું H3PO3. આમાં આપણે ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા મેળવીએ તો ડાયરેક્ટ લખું છું 3 હાઇડ્રોજનની કેટલી +1 પ્લસ ફોસ્ફરસની કેટલી x +3 ઓક્સિજનની કેટલી -2 ઇઝ ઇક્વલ ટુ કેટલા 0. +3 + x -6 is equal to 0. x -3 is equal to 0. So x is equal to 3. તો આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +3 આપણને જોવા મળશે. તો આ +3 ઓક્સિડેશન અવસ્થા. ચાલો આને કહેવાય ફોસ્ફરસ એસિડ. હવે એના પછી આપણે આગળ વધીએ. હાઇપોફોસ્ફરસ એસિડની વાત કરીએ તો હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2. આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા ગણીએ તો 3 × +1 + x +2 × -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું +3 + x -4 ઇઝ ઇક્વલ ટુ 0. x -1 ઇઝ ઇક્વલ ટુ 0. x ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીં આપણને x ની કિંમત 1 મળશે. યાની આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અवस्था આપણને કેટલી મળશે? +1 મળશે. चलो वहाँ से आगे चलते हैं. तो वहाँ से आगे मानो कि આપણને આપેલું છે PH3 આને કહેવાય ફોસ્ફીન. હું ફોસ્ફોનિયમ આયન લઈ લઉં PH4+. આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા આપણે જોઈ છે. તો આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા x +4 કૌંસમાં હાઇડ્રોજનની કેટલી +1 ઇઝ ઇક્વલ ટુ કેટલી થશે? તો +1. કારણ કે ધનાયન છે એટલા માટે. તો આને આધારે આપણે ગણીએ તો x +4 ઇઝ ઇક્વલ ટુ +1. તો x ઇઝ ઇક્વલ ટુ +1 -4 ઇઝ ઇક્વલ ટુ -3. તો આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા -3 થાય. રેડી? આ પ્રમાણે આપણને જોવા મળે. ચાલો એના પછી આપણે ફોસ્ફરસનું હજુ એક સંયોજન લઈ લઈએ. તો એ સંયોજનો લઈ લઉં છું P4O10. તો આ ફોસ્ફરસ P4O10 એમાં આપણે ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા જોઈ છે. તો આપણને મળશે 4x + 10 × -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું 4x + -20 ઇઝ ઇક્વલ ટુ 0. 4x ઇઝ ઇક્વલ ટુ 20. સો x ઇઝ ઇક્વલ ટુ 20/4 यानी 5. यानी P4O10 માં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +5 હોય. રેડી? આ રીતે આપણને ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. ચાલો કેટલાક હેલોજનની આપણે ઓક્સિડેશન અવસ્થા મેળવીએ. તો હેલોજનની ઓક્સિડેશન અવસ્થા HCl. હવે હું Cl ઉપર ઉતરું છું. તો આમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા H+1 x ઇઝ ઇક્વલ ટુ 0. यानी x ઇઝ ઇક્વલ ટુ -1. HClO એમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા તો H+1 + x + -2 ઇઝ ઇક્વલ ટુ 0. यानी +1 + x -2 ઇઝ ઇક્વલ ટુ 0. x -1 ઇઝ ઇક્વલ ટુ 0. સો x ઇઝ ઇક્વલ ટુ 1. આમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા 1 થાય. રેડી? અહીં હું કરી નાખું. ચલો એના પછી આપણે આગળ વધી નાખીએ. આ રીતે માનો કે લઈ લઉં છું HClO2. આમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા જોઈ છે. તો કેમ મળશે આપણને? H+1 + x + 2 × -2 ઇઝ ઇક્વલ ટુ 0. +1 + x -4 ઇઝ ઇક્વલ ટુ 0. x -3 ઇઝ ઇક્વલ ટુ 0. સો x ઇઝ ઇક્વલ ટુ 3 આ મળે. રેડી? તો અહીં આપણને x ની કિંમત કેટલી મળશે? 3 મળશે. આ રીતે મળશે. ક્લિયર? તો અહીં થઈ ગઈ x ની કિંમત 3 આ રીતે મળશે. અહીં ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા +3 થાય. ચલો એની આગળ હું લઈ લઉં HClO3. HClO3માં Cl ની ઓક્સિડેશન અવસ્થા આપણે જોઈ છે. તો H+1 Cl ની x. હવે ડાયરેક્ટ કરું અને 3 દુને -6 ઇઝ ઇક્વલ ટુ 0. +1 + x -6
એટલે આ થઈ ગયું -5 ઇઝ ઇક્વલ ટુ 0. સો x ઇઝ ઇક્વલ ટુ 5. રેડી? નેક્સ્ટ આપણે હજુ એક લઈ લઈએ પરક્લોરિક એસિડ HClO4. એમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા મારે જોઈ છે, તો આમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા આપણને આ રીતે મળશે. H ની +1, Cl ની x, 4 ઓક્સિજનની કેટલી -2 ઇઝ ઇક્વલ ટુ 0. યાની x આ +1 ને -8 એટલે -7 ઇઝ ઇક્વલ ટુ 0. સો x ઇઝ ઇક્વલ ટુ 7. આમાંની ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે. આને કહેવાય ક્લોરસ એસિડ, આને કહેવાય ક્લોરિક એસિડ, આને કહેવાય પરક્લોરિક એસિડ, અને HClO હોય તો એને કહેવાય હાઇપોક્લોરિક એસિડ. રેડી? આ રીતે આપણને આની અંદર ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. ચાલો હું બીજું સંયોજન લઉં. દાખલા તરીકે લઉં છું BrO4 માઇનસ. એમાં મારે Br ની ઓક્સિડેશન અવસ્થા જોઈ છે, ઋણ આયન લીધેલો છે. તો Br ની ઓક્સિડેશન અવસ્થા આપણે x તારી લેશું, +4 × -2 ઇઝ આવશે -1, કારણ કે વીજભાર કેટલો છે -1. સો x -8 ઇઝ ઇક્વલ ટુ -1. x ઇઝ ઇક્વલ ટુ -1 + 8, યાની આન્સર આવશે +7. તો આમાં Br ની ઓક્સિડેશન અવસ્થા થઈ જાય +7. રેડી? તો આ પ્રમાણે આપણને આની ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે. તો વિવિધ સંયોજનની ઓક્સિડેશન અવસ્થા આપણે આવી રીતે ગણી શકીએ. દાખલા તરીકે માનો કે હું તમને આમ કહું BO2, આમાં Ba ની ઓક્સિડેશન અવસ્થા ગણો. તો આમાં Ba ની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે? તો આમાં Ba ની ઓક્સિડેશન અવસ્થા આવે +2. કેટલી આવે ઓક્સિડેશન અવસ્થા? +2. શું કામ? સિદ્ધાંત છે, Ba આલ્કલાઇન અર્ધધાતુ તત્વ છે. તો એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખશું કે ફ્લોરિન હોય એની ઓક્સિડેશન અવસ્થા સંયોજનમાં ઓલવેઝ -1 હોય. આલ્કલી ધાતુ તત્વ ફર્સ્ટ A ગ્રુપના કોઈ પણ તત્વો હોય તેની ઓક્સિડેશન અવસ્થા +1 હોય, અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વ હોય તેની ઓક્સિડેશન અવસ્થા +2 હોય. આ સનાતન સત્ય છે, એ કેલ્ક્યુલેટ કરવાની ન હોય. આ તો તમને બીવડાવવા માટે આપ્યું છે. વાસ્તવમાં એ ઓક્સિજન છે ને પેરોક્સાઇડ હોય, અને બેરિયમ પેરોક્સાઇડ કહેવાય, કે જેમાં O2 -2 હોય. રેડી? ઓકે, ચાલો. તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. બીજા કેટલાક આપણે સંયોજનની વાત કરીએ તો H2SO5. H2SO5 માં મારે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા જોઈ છે. તો સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા મેળવું. તો અહીં જે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા તમે મેળવવા જાઓ તો તમે આ રીતે ઓક્સિડેશન અવસ્થા મેળવશો. ચાલો ખાસ ધ્યાન આપજો. 2 × H ની કેટલી? +1 + S ની x +5 × આની -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે ગણતરી કરો તો આ થઈ ગયું +2 + x -10 ઇઝ ઇક્વલ ટુ 0. x -8 ઇઝ ઇક્વલ ટુ 0. x ઇઝ ઇક્વલ ટુ 8. કોની? સલ્ફર. સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા 8. સલ્ફર સમૂહ 16નું તત્વ છે, ગ્રુપ 16 એલિમેન્ટ, અને ગ્રુપ 16 એલિમેન્ટની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એના સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરતા મળે. એટલે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા 6 કરતાં ક્યારેય વધારે ન જોવા મળે. જો કે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા 6 કરતાં વધારે હોય તો સમજવાનું ગોલમાલ હે ભાઈ, ગોલમાલ હે. રેડી? તો આ H2SO5 કે જેને આપણે કેરોઝ એસિડ કહીએ છીએ, પર મોનોસલ્ફ્યુરિક એસિડ આપણે કહીએ છીએ, એમાં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા 6 કરતાં વધારે ન મળવી જોઈએ, આપણને 8 મળી. એનો મતલબ કે આ છે અપવાદ. કેમ આવું બને છે? તો એના માટે આપણે એના બંધારણની અંદર ડોક્યુ કરવું પડે. તો ચાલો આપણે એના બંધારણની અંદર ડોક્યુ કરીએ, એટલે આપણને કંઈક આઈડિયા આના ઉપરથી મળશે. તો આપણી લિમિટેશન એ છે કે આ ઓક્સિજન છે ને, બધા ઓક્સિજનને આપણે ઓળખી નથી શકતા કે આમાં કયા ઓક્સિજન કયા છે એમ. તો દેખો, આનું બંધારણ આમ હોય HOS ડબલ બોન્ડ O O અને H. આ રીતનું બંધારણ હોય. બરાબર? અને આ જે બંધારણ છે એ બંધારણની અંદર આ જે બ્લેકલિસ્ટ કરેલા જે ઓક્સિજન છે, આ બ્લેકલિસ્ટ કરેલા ઓક્સિજન એ ઓક્સિજન પેરોક્સાઇડના છે. પેરોક્સાઇડ આયનના હોય તો એ ઓક્સિજનની અંદર આપણે -1 એની ઓક્સિડેશન અવસ્થા લેવી પડે. ચાલો ઓક્સિડેશન આંકની આપણે ગણતરી કરીએ તો આ ઓક્સિડેશન આંકની ગણતરી આપણે આ રીતે કરી શકીએ. ચાલો આ બંધમાંના ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ તો વિદ્યુત ઋણતા કોની વધારે છે? ઓક્સિજનની. તો અહીંથી આવે ઓક્સિજનનો -1, હાઇડ્રોજનનો આવે +1.
આ સલ્ફર ને ઓક્સિજન વચ્ચેનો બંધ છે એ બંધમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે? ઓક્સિજનની. તો ઓક્સિજનનો આવે -1 એટલે આ ઓક્સિજનનો થાય -2 અને આને લઈને સલ્ફરનો આવે +1. રેડી? આ ઓક્સિજનનો કેટલો થાય? -2 અને આ સલ્ફરનો કેટલો થાય? ત્યાંથી +2. આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જાય એટલે આનો આ ઓક્સિજનનો -2 એટલે આ જે આ બાજુ સલ્ફરનો કેટલો આવે? +2. રેડી? આ ઓક્સિજન સરખા છે એટલે આ બંધના ઇલેક્ટ્રોન કોઈ તરફ ન જાય એટલે આ કીએ 0, આ કીએ 0. આ હાઇડ્રોજન અને આની અંદર વાત કરીએ તો હાઇડ્રોજનનો +1 આવે, આનો -1 આવે. અહીંયા આ તરફ આનો +1 આવે, આનો -1 આવે. સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા જો અલ્ટિમેટલી કેટલી થાય? +6. રેડી? એટલે આ રીતે બંધારણ હોય તો બંધારણ ઉપરથી આપણે એની ઓક્સિડેશન અવસ્થા ગણતરીમાં લઈ શકીએ. તો ચાલો આ બંધારણને આધારે આપણે જે છે એ કેવું હોય તો આપણે આમ કહી શકીએ કે આ બંધારણની અંદર શું હોય તો આની ઓક્સિડેશન અવસ્થા આપણે આવી રીતે મેળવશું 2 × H ની ઓક્સિડેશન અવસ્થા પ્લસ S ની ઓક્સિડેશન અવસ્થા પ્લસ 1, 2 ને 3 ઓક્સિજન કેવા છે? તો 3 ઓક્સિજન -2 વાળા છે એની ઓક્સિડેશન અવસ્થા, ઓક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા અને 2 ઓક્સિજન એમાં કેવા છે? પેરોક્સાઇડના -1 વાળા એટલે પેરોક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા બધું મળીને 0. તો આ 2 આની આવે +1, આની થઈ જાય x, આની થઈ જાય 3 × -2, આની થઈ જાય 2 × -1 ઇઝ ઇક્વલ ટુ 0. +2 + x -6 -2 ઇઝ ઇક્વલ ટુ 0. +2 -2 કેન્સલ યાની x ઇઝ ઇક્વલ ટુ 6. તો આમ પર મોનો સલ્ફ્યુરિક એસિડની અંદર આપણને સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 મળે. સામાન્ય નિયમોને આધારે ગણવા જાવ તો +8 થાય પણ +8 ઓક્સિડેશન અવસ્થા એની શક્ય ના હોય એટલે આ રીતનું બંધારણને આધારે આપણે એની ઓક્સિડેશન અવસ્થા ગણીએ તો પણ ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? 6. તો એ 6 ઓક્સિડેશન અવસ્થા આપણને આ રીતે મળે કારણ કે એમાં આ 2 ઓક્સિજન છે એ તમારે શેના ગણવા પડે? પેરોક્સાઇડના ગણવા પડે. રેડી આટલી વસ્તુ? ઓકે. તો આ કેરોઝ એસિડ છે, કેરોઝ એસિડ યાની અપવાદ. ચાલો બીજા આપણે બંધારણની વાત કરીએ તો બીજા બંધારણમાં હું તમને આપું છું આ રીતે. ચાલો આ હતું કેરોઝ એસિડ. હવે હું લઉં છું માર્શલ એસિડ. માર્શલ એસિડ યાની H2S2O8 આને કહેવાય માર્શલ એસિડ. માર્શલ એસિડમાં તમે ગણશો તો 8 દુ 16 એટલે -16, -16 અને આ +2 એટલે બાકી કેટલા વધે? -14. -14 તો આના +14 કરવા પડે. +14 કરવા હોય તો સલ્ફરના 7 હોવા જોઈએ. તો આમાં તમે સાદી રીતે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા ગણશો ને તો 7 આવશે. પણ તમે જાણો છો કે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા ક્યારેય 6 કરતાં વધારે ન હોય. યાની ગોલમાલ હે ભાઈ, ગોલમાલ હે. તો શું આપણે જોવું પડે? એનું બંધારણ જોવું પડે. તો આને કહેવાય માર્શલ એસિડ પર ડાયસલ્ફ્યુરિક એસિડ. બરાબર? પર ડાયસલ્ફ્યુરિક એસિડ. બંધારણ કેવું હોય? આવું હોય. HOS ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OS ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને OH. આ રીતનું બંધારણ હોય. હવે આ જે બંધારણ છે એ બંધારણની અંદર આ 2 જે ઓક્સિજન છે એ ઓક્સિજન કેના છે? પેરોક્સાઇડના છે. રેડી? તો આમાં આપણે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા લખવી હોય તો આપણે આની ઓક્સિડેશન અવસ્થા વિશે આવી રીતની કેલ્ક્યુલેશન કરી શકીએ. ચાલો એની કેલ્ક્યુલેશન કરીએ. તો આની કેલ્ક્યુલેશન ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? 2 × H ની ઓક્સિડેશન અવસ્થા પ્લસ 2 × S ની ઓક્સિડેશન અવસ્થા. આ એક S અને આ બીજો S એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ 1 2 3 4 5 અને 6. 6 ઓક્સિજન પણ કેવા છે? ઓક્સાઇડ O -2 વાળા ની ઓક્સિડેશન અવસ્થા, ઓક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા પ્લસ 2 ઓક્સિજન પણ 2 ઓક્સિજન કેવા છે? આ પેરોક્સાઇડ વાળા. 2 ઓક્સિજન એકબીજા સાથે આવી રીતે જોડાયેલા હોય તેને આપણે પેરોક્સાઇડ કહીએ છીએ. ઓકે. અને આના બરાબર કેટલું થવું જોઈએ? 0. તો અહીં આપણને મળશે 2 આ બેનો ગુણાકાર H ની +1 હોય એટલે +2. આની આપણે મૂકી દઈએ 2x, આની આપણે મૂકી દઈએ 6 × -2 એટલે -12. તો આ થઈ ગયો -12 અને આની કિંમત થઈ જાય -2 ઇઝ ઇક્વલ ટુ 0. -2 + 2 કેન્સલ. 2x - 12 ઇઝ ઇક્વલ ટુ 0 યાની 2x ઇઝ ઇક્વલ ટુ 12. સો x ઇઝ ઇક્વલ ટુ 6. તો આ રીતે આપણને અહીંયા 6 મળશે. તો x બરાબર 6 આ રીતે મળશે. ક્લિયર? તો x ની કિંમત આપણને 6 મળશે અને એ પણ આવી રીતે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. ચલો એની આગળ આપણે વધીએ તો આ થયો કયો એસિડ થયો? કયો એસિડ થયો? માર્શલ એસિડ. આ
કેરોઝ એસિડ, આ માર્શલ એસિડ. ચાલો ત્રીજું હજુ આવું બંધારણ લઉં તો ત્રીજું બંધારણ આપણને જે છે એ જોવા મળે છે ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. તો ક્રોમિયમ પેન્ટોક્સાઇડની અંદર શું હોય તો આ ક્રોમિયમ પેન્ટોક્સાઇડની વાત કરી લઈએ તો ક્રોમિયમ પેન્ટોક્સાઇડ એટલે આ થઈ ગયું CrO5. આને કહેવાય ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. આ ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં તમે Cr ની ઓક્સિડેશન અવસ્થા મેળવવા જાઓ ને તો Cr ની ઓક્સિડેશન અવસ્થા તમને આની અંદર મળશે +10. પણ વાસ્તવમાં Cr ની ઓક્સિડેશન અવસ્થા +6 કરતાં ક્યારેય વધારે હોય જ નહીં. 6 કરતાં વધારે Cr ની ઓક્સિડેશન અવસ્થા નહીં હોય. તો આની પાછળ શું ગોલમાલ છે તો એની પાછળની ગોલમાલ આ છે Cr ડબલ બોન્ડ O. અને આનું જે બંધારણ છે એ આવું તિતલી જેવું હોય અથવા તોપ જેવું હોય. આમ CrO5 જે ક્રોમિયમ પેન્ટોક્સાઇડ આપણે કહીએ છીએ એનું બંધારણ આ રીતનું હોય. આ બંધારણની અંદર 2 પેરોક્સી વલય હોય. એટલે આ એક ઓક્સાઇડ છે જેની ઓક્સિડેશન અવસ્થા -2 હોય અને આ 4 ઓક્સિજન છે ની પેરોક્સી વલયના હોય. રેડી? તો આને આધારે આપણે મેળવવા જઈએ તો આપણે આમ લખશું Cr ની ઓક્સિડેશન અવસ્થા +4 ગુણ્યા પેરોક્સી વલયમાંના ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +1 ઓક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા =0. Cr ની AX +4 × -1 પ્લસ આની થઈ જશે -2 0. યાની x -6 0. તો આની અંદર પણ x ની ઓક્સિડેશન અવસ્થા આપણને કેટલી મળશે 6 મળશે. તો x ની ઓક્સિડેશન અવસ્થા આપણને 6 મળે. તો આ ત્રીજો અપવાદ. બરાબર? પહેલો અપવાદ આપણે લીધું પર મોનો સલ્ફ્યુરિક એસિડ H2SO5. બીજું આપણે લીધું H2S2O8 પર ડાયસલ્ફ્યુરિક એસિડ માર્શલ એસિડ. અને ત્રીજો આપણે અપવાદ લીધો ક્રોમિયમ પેન્ટોક્સાઇડ. તો આ બધાની અંદર પેરોક્સી ઓક્સિજન આવેલો હોય અને પેરોક્સી ઓક્સાઇડ આવેલો હોય એટલે આવા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 ગણવાની હોય અને -1 ગણીએ એટલે આ રીતે આપણને એની અપવાદિત ઓક્સિડેશન અવસ્થા આપણે ગણી શકીએ. રેડી? ઓકે, ચાલો હવે બીજા કેટલાક સંયોજનની આપણે વાત કરીએ તો ક્યારેક આપણને એવું જોવા મળે કે એની ઓક્સિડેશન અવસ્થા આપણે ગણીએ ને તો ઓક્સિડેશન અવસ્થા અપૂર્ણાંકની અંદર મળતી અપૂર્ણાંકમાં. વાસ્તવમાં કોઈ પણ તત્વની ઓક્સિડેશન અવસ્થા અપૂર્ણાંકમાં ન હોય. દાખલા તરીકે C3O2 ની આપણે વાત કરીએ તો C3O2 કે જેને આપણે કહીએ છીએ કાર્બન સબઓક્સાઇડ. તો આ કાર્બનનો જે સબઓક્સાઇડ છે એમાં આપણે એની ઓક્સિડેશન અવસ્થા ગણીએ તો 4/3 જોવા મળે. કેવી રીતે 4/3? તો આપણે આમ ગણતરી કરીએ છીએ C3O2 કાર્બનની મારે ગણવાની છે એટલે હું લઈ લઉં છું 3x + 2 ઓક્સિજનની -2 = 0. 3x - 4 = 0. એ 3x = 4. સો આપણને મળશે x = 4/3. બરાબર? તો આ રીતે આપણને મળે 4/3. તો આની ઓક્સિડેશન અવસ્થા તો આપણને મળી 1.33. બરાબર? તો અપૂર્ણાંકમાં મળી. વાસ્તવમાં અપૂર્ણાંકમાં ઓક્સિડેશન અવસ્થા શક્ય નથી. તો જો આવી અપૂર્ણાંકમાં ઓક્સિડેશન અવસ્થા આપી હોય ને તો તમારે સમજવાનું કે વાસ્તવમાં એ અપૂર્ણાંકમાં ઓક્સિડેશન અવસ્થા શક્ય નથી. એના બંધારણ કંઈક જુદી રીતનું હશે અને બંધારણને આધારે આપણે એની ઓક્સિડેશન અવસ્થા ગણવી પડે. અને અહીં જે 4/3 આપેલી હોય ને એની સરેરાશ ઓક્સિડેશન અવસ્થા આપેલી હોય. આવું જ થાય બ્રોમિયમ ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડની અંદર. આ છે ટ્રાઇબ્રોમો ઓક્ટા ઓક્સાઇડ. તો આ ઓક્ટા ઓક્સાઇડની અંદર શું જોવા મળે આની આપણે વાત કરીએ તો Br ની હું x લઈ લઉં તો 3x = 8 - 2 = 0. 3x - 16 = 0. યાની x = 16/3 આપણને મળે. વાસ્તવમાં અપૂર્ણાંક છે. આ અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થા શક્ય નથી. યાની આનું બંધારણ આપણે જોવું પડે. એમાં એની જે ઓક્સિડેશન અવસ્થા અપૂર્ણાંક આપેલી છે ને એ વાસ્તવમાં એની સરેરાશ ઓક્સિડેશન અવસ્થા હશે. એવું જ આપણને જોવા મળે આ Na2S4O6. એમાં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા આપણે ગણીએ તો 2.5 આપણને જોવા મળે. 2 × Na ની +1 પ્લસ 4x આની પ્લસ 6 દૂને -12 આની = 0. યાની 4x આ +2 ને -12 યાની 10 = 0. યાની 4x = 10. યાની x = 10/4 યાની 2.5. રેડી? તો આ પ્રમાણે એની અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. પણ એક વસ્તુ આપણે ધ્યાન રાખશું કે આવી અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થા વાસ્તવમાં કોઈની શક્ય ના હોય. જે જગ્યાએ આપણને અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થા આપી હોય ત્યાં આપણે એનું બંધારણ જોવું પડે અને એનું બંધારણ આપણે ડ્રો કરીએ એટલે એની અંદર રહેલા ત્રણેય જે કાર્બન રહેલા છે એ કાર્બનની ઓક્સિડેશન અવસ્થાનો જે સરેરાશ હોય ને એ સરેરાશ આપણને આટલો મળતો હોય. એટલે વાસ્તવમાં સરેરાશ હોય
ચાલો આના બંધારણની આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કાર્બનની 4 સંયોજકતા હોય ને ઓક્સિજનની 2 સંયોજકતા હોય તો 3 કાર્બન આપણે આ રીતે મૂકી શકીએ કે અહીં કાર્બન છે, ડબલ બોન્ડથી કાર્બન છે, ડબલ બોન્ડથી કાર્બન છે. આ કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. આ બે સાઈડના જે કાર્બન છે એની સંયોજકતા બાકી છે તો આ ડબલ બોન્ડથી ઓક્સિજન, આ ડબલ બોન્ડથી ઓક્સિજન. રેડી? તો જુઓ આ બંધના ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતાના તફાવતને લઈને કઈ બાજુ ગણશું? આ બાજુ. એટલે આ એક ઇલેક્ટ્રોન અહીંનો અને એક ઇલેક્ટ્રોન અહીંનો, 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે -2 ઓક્સિડેશન અવસ્થા. એવી જ રીતે આ જે બંધના ઇલેક્ટ્રોન છે એના ઉપર ખેંચશે એટલે -2 ઓક્સિડેશન અવસ્થા. આ કાર્બન 2 ગુમાવશે એટલે એને +2 ઓક્સિડેશન અવસ્થા. આ કાર્બન ગુમાવશે એટલે એની +2 ઓક્સિડેશન અવસ્થા. હવે આ બંધના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું શું થશે? તેરા ક્યાં હોગા રે? બરાબર? તો આનું શું થશે? તો આ તો 2 કાર્બન કાર્બન છે, વિદ્યુત ઋણતા સરખી હોય તો બંધનું શિફ્ટિંગ આપણે નહીં ગણીએ એટલે આ બાજુથી આની 0 અને આની પણ કેટલી? 0. એવી જ રીતે આ જે બંધ છે એની આ બાજુથી કેવી? 0 અને આ બાજુથી કેવી? 0. એટલે આની અંદર વાસ્તવમાં 3 કાર્બન આપેલા છે, એક કાર્બનની 2, એક કાર્બનની 0 અને બીજા કાર્બનની 2. આમ મળી અને કુલ +4 ઓક્સિડેશન અવસ્થા થાય. પણ કેટલા વચ્ચે? 1, 2 અને 3 વચ્ચે. એટલે આપણે આની સરેરાશ કાઢીએ તો સરેરાશ આપણને મળે 4/3. યાની અહીં જે કાર્બનની ઓક્સિડેશન અવસ્થા આપણને 4/3 મળે છે એ વાસ્તવમાં શું છે? તો વાસ્તવમાં એની સરેરાશ છે. કારણ કે એનું બંધારણ આ પ્રકારનું હોય, એમાંના 2 કાર્બન +2 ઓક્સિડેશન અવસ્થા હોય અને એક કાર્બનની 0 ઓક્સિડેશન અવસ્થા હોય. ચાલો આ જ પ્રમાણે આપણને જોવા મળે બ્રોમિયમ ઓક્ટો ઓક્સાઇડની અંદર. તો બ્રોમિયમ ઓક્ટા ઓક્સાઇડની આપણે વાત કરીએ તો એનું બંધારણ કેવી રીતનું હોય? તો એનું બંધારણ આપણને જોવા મળશે આ રીતે. આ બ્રોમિયમ ઓક્ટો ઓક્સાઇડનું બંધારણ છે, આપણે આ રીતે ડ્રો કરી શકીએ. આ Br છે, ડબલ બોન્ડથી ઓક્સિજન, ડબલ બોન્ડથી ઓક્સિજન. આ Br છે, ડબલ બોન્ડથી ઓક્સિજન, ડબલ બોન્ડથી ઓક્સિજન, ડબલ બોન્ડથી ઓક્સિજન. અહીં છે Br, ડબલ બોન્ડથી ઓક્સિજન, ડબલ બોન્ડથી ઓક્સિજન, ડબલ બોન્ડથી ઓક્સિજન. તમે જોઈ શકો છો કે આમાં Brની સંખ્યા કેટલી છે? તો Brની સંખ્યા આની અંદર 3 છે. ઓક્સિજનની સંખ્યા જોઈ લો, ઓક્સિજનની સંખ્યા 8 છે. આ પ્રકારનું આનું બંધારણ હોય. ચાલો હવે આપણા સિદ્ધાંતને આધારે આપણે આની ઓક્સિડેશન અવસ્થા ગણવા જઈએ તો આ ઓક્સિડેશન અવસ્થા મળે. આ ઓક્સિજન વિદ્યુત ઋણતા Br અને ઓક્સિજનમાં વધારાની, તો આ બંધમાંના બંને ઇલેક્ટ્રોન પોતે સ્વીકારી લે એટલે આના ઉપર -2 આવે, આના ઉપર +2 આવે. આ બંને સ્વીકારી લે એટલે આના ઉપર -2 આવે, આના ઉપર +2 આવે. આ પણ ઓક્સિજન બંને સ્વીકારી લે એટલે આના ઉપર -2 આવે, આના ઉપર +2 આવે. યાની આ Brની ઓક્સિડેશન અવસ્થા થાય +6. રેડી? સેમ વે આ Brની ઓક્સિડેશન અવસ્થા પણ કેટલી થાય? +6. પણ આ Brની વાત કરીએ તો આ 2 સ્વીકારે એટલે આના ઉપર +2 આવે, આ 2 સ્વીકારે એટલે આના ઉપર +2 આવે. એટલે આની ઓક્સિડેશન અવસ્થા +4 થાય. આ તો Br વચ્ચેનો બંધ છે, શિફ્ટિંગ નહીં ગણીએ. આ પણ Br વચ્ચેનો બંધ છે એટલે શિફ્ટિંગ નહીં ગણીએ. તો આની અંદર જે 3 Br છે એમાં એક Brની ઓક્સિડેશન અવસ્થા 6 હોય, બીજાની 4 હોય અને ત્રીજાની પાછી 6 હોય. કુલ કેટલા હોય? 3. તો સરેરાશ આપણે કાઢીએ તો સરેરાશ આમ મળે. યાની આ 16/3 છે એ શું છે? તો Brની જે ઓક્સિડેશન અવસ્થા આપણને આની અંદર જોવા મળતી હોય એની સરેરાશ છે. તો આ રીતે આપણને અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થા મળે છે. એની પાછળનું કારણ એ છે કે એ સરેરાશ ઓક્સિડેશન અવસ્થા થતી હોય. એ જ રીતે આપણે આની વાત કરીએ Na2S4O6ની. આમાં હું S4O6 યાની ટેટ્રાથાયોનેટ આયનની વાત કરીએ, એનું બંધારણ ડ્રો કરી નાખું તો એનું બંધારણ આપણને આ રીતે મળશે. તો ટેટ્રાથાયોનેટનું આપણે બંધારણ ડ્રો કરીએ તો એ બંધારણ થઈ જશે આ રીતે. આ થઈ ગયું ટેટ્રાથાયોનેટ. S ડબલ બોન્ડ O અને O ઉપર નેગેટિવ ચાર્જ. અહીં S ડબલ બોન્ડ O અને અહીં O ઉપર નેગેટિવ ચાર્જ. રેડી? ચાલો હવે આ સલ્ફર બધા એકબીજા સાથે જોડાયેલા છે એટલે આ સલ્ફરની કેટલી આવશે? 0. આ સલ્ફરની કેટલી આવશે? 0. રેડી? ક્લિયર આટલું? આ સલ્ફર વચ્ચેથી એની કેટલી આવશે? 0. આ બાજુ કેટલી આવશે? 0. પણ આ ઓક્સિજનની -2 થશે એટલે આની કેટલી આવશે? +2. આ ઓક્સિજનની -1 હતી અને હજી આ બંધના ઇલેક્ટ્રોન એના તરફ ગણવાના એટલે આના કેટલા થઈ જશે? -2. એક હતી માઇનસ અને એક બંધના ગણશું એટલે આ બાજુથી આના ઉપર કેટલી આવશે? તો આના ઉપરથી આવશે +1 આ ઓક્સિજન સાથે. અહીંથી કેટલી આવશે? તો અહીંથી આવશે -2 એટલે આની થઈ જશે +2. તો આની કુલ મળી અને કેટલી થાય? +5. એવી જ રીતે આની કેટલી થાય? +5.
તો આમાં જે સલ્ફર છે એ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +5 +0 +0 અને +5 કુલ 4 મળી અને 10/4 યાની કે 2.5 આપણને જોવા મળે. તો અપૂર્ણાંક કોઈ પણ જગ્યાએ ઓક્સિડેશન અવસ્થા આવતી હોય ત્યાં તમારે સમજવાનું થાય કે એ સરેરાશ ઓક્સિડેશન અવસ્થા હશે અને કેવી રીતે આવે છે. તો એ સ્ટડી કરવા માટે આપણે એનું જો બંધારણ જાણતા હોઈએ તો આ બંધારણ પરથી આપણે સરળતાથી સમજાવી શકીએ. ઓકે, ચાલો બીજા કેટલાક આપણે બંધારણની વાત કરી નાખીએ. તો આપણે વાત કરીએ છીએ Fe2O3, તો આપણે વાત કરી નાખીએ Fe3O4. તો આ છે Fe3O4. Fe3O4 માં આપણે Feની ઓક્સિડેશન અવસ્થા કાઉન્ટ કરીએ તો વાસ્તવમાં Feની ઓક્સિડેશન અવસ્થા આની અંદર આવશે 8/3. આ Fe3O4. Fe3O4 3x + 4 - 2 = 0. 3x - 8 = 0. 3x = 8. x = 8/3. તો આપણને આ રીતે જોવા મળે છે x = 8/3. રેડી? તો આમ જોવા મળે x = 8/3. અહીં Fe3O4 છે એમાં પણ અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થા આવી. વાસ્તવમાં આ અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થા શા માટે આવે છે તો એના માટેનું બંધારણ જોવું પડે. વાસ્તવમાં મિશ્ર ઓક્સાઇડ હોય આની અંદર Fe3O4 આપણે જે લઈએ છીએ ને Fe3O4 એ બંધારણ આપણે જોઈએ એટલે આપણને આમ જોવા મળે FeO હોય અને બીજું હોય Fe2O3. આ પ્રકારનું બંધારણ આપણને આની અંદર જોવા મળતું હોય. તો આ જે FeO છે એની ઓક્સિડેશન અવસ્થાની +2 હોય અને આ બે છે એની +3 હોય તો આપણને ઓક્સિડેશન અવસ્થા મળે +2 +3 +3 પણ કેટલા વચ્ચે? 3 વચ્ચે. તો આનો સરેરાશ કેટલો મળે આપણને? 8/3. તો આને કહેવાય ફેરસો-ફેરિક ઓક્સાઇડ. આ ફેરસ છે, આ ફેરિક છે એટલે એને કહેવાય ફેરસો-ફેરિક ઓક્સાઇડ. આવું જ આપણને જોવા મળે Pb3O4 ની અંદર. Pb3O4 આની ઓક્સિડેશન અવસ્થા સેમ કેટેગરીથી આપણે ગણીએ એટલે 8/3 આવે પણ વાસ્તવમાં આ શું હોય તો આ હોય આ રીતે. આમાં 2 PbO હોય અને એક PbO2 હોય. આ પ્લમ્બસ હોય અને આ પ્લમ્બિક હોય. આની ઓક્સિડેશન અવસ્થા +2, બીજાની +2 અને આની +4. આમ કુલ 3ની મળી અને આપણને મળતી હોય 8/3. રેડી? તો આ રીતે જોવા મળે. આને કહેવાય ફેરસો-ફેરિક ઓક્સાઇડ, આને કહેવાય પ્લમ્બો-પ્લમ્બિક ઓક્સાઇડ. આવું જ હજી આપણે એક ઉદાહરણ જોઈએ તો આપણને ઉદાહરણ આપેલું છે Mn3O4. આમાં આપણે Mnની ઓક્સિડેશન અવસ્થા મેળવવા જઈએ તો આપણને મળશે 3x = 8 યાની x = 8/3. બરાબર? વાસ્તવમાં શું હોય તો આની અંદર રહેલા જે 3 ઓક્સાઇડ છે ત્રણ જે Mn છે એ 3 Mnની સરેરાશ ઓક્સિડેશન અવસ્થા હોય એટલે આ રીતનું આપણને આની અંદર જોવા મળતું હોય. તો આવા ઓક્સાઇડની અંદર જે અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થા આવતી હોય ને આપણે સમજશું કે આ જે ઓક્સિડેશન અવસ્થા છે એ ઓક્સિડેશન અવસ્થા શા માટે અપૂર્ણાંક આવે છે તો એનું કારણ છે કે એ મિશ્ર ઓક્સાઇડ હશે. એક ઓક્સાઇડ નહીં હોય, એક કરતાં વધારે ઓક્સાઇડ એની અંદર મિશ્ર થયેલા હશે અને કોઈ પણ સંયોજનની અંદર અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થા આવે તો આપણે સમજશું કે એ એની સરેરાશ ઓક્સિડેશન અવસ્થા હશે અને આ સરેરાશ ઓક્સિડેશન અવસ્થા આપણે જોવી હોય તો આપણે એના બંધારણનો અભ્યાસ કરવો જોઈએ. એનું બંધારણ જો આપણને ખ્યાલ હોય તો આપણે મેળવી શકીએ. બસ આ વિડીયોની અંદર આપણે આટલું રાખીએ છીએ. વધુ આના પછીના વિડીયોની અંદર જોશું. ઓકે, ટાટા બાય બાય.